નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1માં લાસ્ટ ટાઈમ આપણે કાર્બોક્સિલિક એસિડ અને એના ડેરિવેટિવ્સનું નોમેનક્લેચર કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, સો આજે આપણે નેક્સ્ટ ફંક્શનલ ગ્રુપ સલ્ફોનિક એસિડ એનું નોમેનક્લેચર જોઈશું. ઓકે, સો પહેલાં તો સલ્ફોનિક એસિડ જે છે પ્રેઝન્ટ છે એ કઈ રીતે ખબર પડશે? ઇટ મીન્સ ચાલો, જો તમારા કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં SO3H ગ્રુપ આવે, ક્યું SO3H, ઇટ મીન્સ સલ્ફો ગ્રુપ પ્રેઝન્ટ હોય ત્યારે ઓલવેઝ સલ્ફોનિક એસિડ પ્રેઝન્ટ હશે. ઓકે, સો ફર્સ્ટ આપણે એની ડેફિનેશન જોઈ લઈએ. ભાઈ ડેફિનેશન છે, સલ્ફોનિક એસિડ્સ આર કમ્પાઉન્ડ વિચ કન્ટેન સલ્ફો ગ્રુપ. ઇટ મીન્સ SO3H ગ્રુપ આવશે ત્યારે ઓલવેઝ સલ્ફોનિક એસિડ પ્રેઝન્ટ હશે. રેડી? ત્યાર પછી નેક્સ્ટ છે એની ફોર્મ્યુલા. સો ફોર્મ્યુલામાં પહેલાં શું આવશે? એમાં આલ્કેન પ્લસ સલ્ફોનિક એસિડ. હવે આલ્કેન જે છે એ ટોટલ તમારે કાર્બન ગણી લેવાના. જે તે ફંક્શનલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ આપ્યો છે એમાં ફર્સ્ટ શું આપણે કાઉન્ટ કરી લેશું? એનો ટોટલ નંબર ઓફ કાર્બન એટમ. સો ટોટલ નંબર ઓફ કાર્બન એટમ કાઉન્ટ કરી પાછળ સફિક્સમાં આપણે સલ્ફોનિક એસિડ લગાવી દઈશું. ઓકે, સો ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે CH3CH2SO3H. સો આમાં ટોટલ નંબર ઓફ કાર્બન એટમ કેટલા છે? 2 છે. સો 2 કાર્બન હશે તો આપણે ઇથેન લખી દઈએ. ઓકે, સો ઇથેન પાછળ આપણે સલ્ફોનિક એસિડ લગાવી દીધું. સો આનું નોમેનક્લેચર શું થયું? ઇથેન સલ્ફોનિક એસિડ. ઓકે, સો ફર્સ્ટ એક્ઝામ્પલ હતું ઇથેન સલ્ફોનિક એસિડ. ત્યાર પછી સેકન્ડ જે છે એમાં શાખા પડે છે, ઇટ મીન્સ સબસ્ટિટ્યુશન જોવા મળે છે. સો આમાં ફર્સ્ટ લાંબી કાર્બન શૃંખલા નક્કી કરી લઈએ આપણે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ. ઓકે, હવે જો અહીં શાખામાં જે છે એ બે જગ્યાએ શાખા પડે છે. હવે રાઈટ હેન્ડ સાઈડથી પણ નંબર આપી દઈ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ. ઓકે, સો આમાં બે જગ્યાએ શાખા પડે છે. એક છે SO3H ને બીજું છે મિથાઇલ. ઓકે, સો આમાં નોમેનક્લેચર કરતી વખતે હવે આમાં ઓછો નંબર કેને આપવો? SO3H ને ઓછો નંબર આપવો કે પછી મિથાઇલને? સો આ બંનેમાંથી પ્રબળ જે છે SO3H છે એ પ્રબળ હોય કોને કરતાં? આલ્કાઇલ કરતાં. ઓકે, સો આ જે આખો ક્રમ છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં લખાવી દઈશ. એક કરતાં વધુ ફંક્શનલ ગ્રુપ આવે ત્યારે ક્યુ પ્રબળ ને ક્યુ નિર્બળ એ એના પછીનું જે છે એમાં ટોપિકમાં આવશે. રેડી? તો આપણે અહીંયા જોશું. અત્યારે ડાયરેક્ટલી એક્સેપ્ટ કરી લે, ઇટ મીન્સ સ્વીકારી લે કે SO3H છે એ CH3 ઇટ મીન્સ મિથાઇલ કરતાં કેવું છે? પ્રબળ છે. સો SO3H ને ઓછો નંબર આપવો જોઈએ. સો 1, 2, 3, 4, 5 અને 6. રેડી? હવે 5 ઉપર શું છે? અહીં મિથાઇલ છે તો 5 મિથાઇલ. ત્યાર પછી 2 ઉપર સલ્ફોનિક એસિડ છે તો 2. હવે મેઇન કાર્બન છે એ 6, મેઇન ચેન છે એ 6 કાર્બનની છે. સો ઇટ મીન્સ 6 કાર્બન હશે તો હેક્ઝેન. સો આનો નોમેનક્લેચર થશે 5 મિથાઇલ 2 હેક્ઝેન સલ્ફોનિક એસિડ. 2 હેક્ઝેન સલ્ફોનિક એસિડ, અથવા આ રીતે પણ લખી શકો તમે 5 મિથાઇલ, ત્યાર પછી હેક્ઝેન, ત્યાર પછી હેક્ઝેન, પછી 2 સલ્ફોનિક એસિડ. કેમ કે સેકન્ડ પોઝિશન ઉપર SO3H ગ્રુપ છે અને એનું નામ થશે સલ્ફોનિક એસિડ. ઓકે, ત્યાર પછી એના પછીનું નેક્સ્ટ ફંક્શનલ ગ્રુપ છે નાઇટ્રો. હવે નાઇટ્રો છે એકદમ ઇઝી છે. ભાઈ નામ આગળ ખાલી નાઇટ્રો લગાવી દેવાનો, પાછળ આલ્કેનનું નામ. રેડી? તો નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ છે એ કઈ રીતે ખબર પડશે? NO2 હાજર હશે ત્યારે આપણે એને નાઇટ્રો વાંચીએ છીએ. ઓકે, સો નાઇટ્રો કમ્પાઉન્ડ આર કમ્પાઉન્ડ વિચ કન્ટેન નાઇટ્રો ગ્રુપ. ઓકે, સો નાઇટ્રો ગ્રુપ આવશે તો સિમ્પલી એક નાઇટ્રો આલ્કેન થઈ જશે. આમાં પ્રિફિક્સ લાગશે. પ્રિફિક્સનો મતલબ થાય નામની આગળ લાગશે એ પ્રિફિક્સ કહેશું આપણે એને. સો ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે આમાં CH3NO2. હવે આમાં ટોટલ નંબર ઓફ કાર્બન એટમ કેટલા છે? તો કે એક જ છે. ઓકે, સો એક હશે તો મિથેન. તો ફર્સ્ટ આગળ નાઇટ્રો લગાવશું. આમાં પ્રિફિક્સ ઇટ મીન્સ નામની આગળ લાગશે. પ્રિફિક્સ નાઇટ્રો, સો નાઇટ્રોમિથેન. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ જે છે
સેકન્ડ એક્ઝામ્પલ જે છે એમાં શાખા પડી છે. ચાલો તો આમાં પાછું ઓલું એક કરતાં વધુ ફંક્શનલ ગ્રુપ આવશે તો કેને ઓછો નંબર આપવો એના માટે આખો ક્રમ છે. રેડી? પહેલાં એસિડ, સલ્ફોનિક એસિડ, ત્યાર પછી એસ્ટર. રેડી? ચાલો હવે આમાં પહેલાં આપણે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરશું. તો બીજા જે એક્ઝામ્પલ છે એમાં આ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા છે. હવે એનું નંબરિંગ આપી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ. ઓકે, સો સેકન્ડ પોઝિશન ઉપર નાઇટ્રો આવે છે અને ફિફ્થ પોઝિશન ઉપર મિથાઇલ આવે છે. ઓકે, સો 5 ઉપર મિથાઇલ છે, 5 ઉપર શું છે? મિથાઇલ છે. CH3 ઇટ મીન્સ મિથાઇલ સમૂહ છે અને સેકન્ડ પોઝિશન ઉપર નાઇટ્રો છે. સો નોમેનક્લેચર થશે 5 મિથાઇલ 2 નાઇટ્રોહેક્ઝેન. 5 મિથાઇલ, 5મા નંબરે મિથાઇલ છે. આ છે એ મિથાઇલ. CH3 એટલે મિથાઇલ ગ્રુપ છે અને સેકન્ડ પોઝિશન ઉપર NO2 એટલે કે નાઇટ્રો સમૂહ છે. ઓકે, સો 5 મિથાઇલ 2 નાઇટ્રોહેક્ઝેન. આ રીતે એનું નોમેનક્લેચર થશે. નાઇટ્રો છે એટલે પ્રિફિક્સમાં લાગશે એટલે નામની આગળ. ઓકે, તો સેકન્ડ ફંક્શનલ ગ્રુપ આજનું હતું નાઇટ્રો અને થર્ડ વન છે સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ. સાયનાઇડ અથવા નાઇટ્રાઇલમાં CN આવશે તો સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ હોય. ઓકે, સો સાયનાઇડ ઓર નાઇટ્રાઇલ. સો એની ફર્સ્ટ ડેફિનેશન જોઈ. પછી સાયનાઇડ ઓર નાઇટ્રાઇલ વિચ કન્ટેન ધ નાઇટ્રાઇલ ગ્રુપ. સો CN ગ્રુપ આવશે તો સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ. હવે આનું નોમેનક્લેચર કરતી વખતે ખાસ ધ્યાન આપવાનું. હવે સાયનાઇડ પ્રમાણે કરો છો કે પછી નાઇટ્રાઇલ પ્રમાણે, આનું નામકરણ તમે કરો છો એ સાયનાઇડ પ્રમાણે કરો છો કે પછી નાઇટ્રાઇલ પ્રમાણે, એ પ્રમાણે તમારે કાર્બન એટમ ટોટલ ગણવાના થશે. ચાલો હવે જો ફર્સ્ટ એક્ઝામ્પલ જે આપ્યું છે આમાં હું તમને સમજાવી દઉં. ચાલો CH3CN. હવે આમાં ટોટલ કાર્બન કેટલા છે? એક CH3નો છે અને એક સાયનાઇડનો છે, તો 2 કાર્બન છે. તો નાઇટ્રાઇલ પ્રમાણે જો તમે નોમેનક્લેચર કરો તો બધા જ કાર્બન ગણી લેવાના. નાઇટ્રાઇલ પ્રમાણે તમારે નોમેનક્લેચર કરવું હોય તો ટોટલી કાર્બન સાયનાઇડનો ગણવાનો એઝ વેલ એઝ આલ્કાઇલનો પણ ગણવાનો. ઓકે, સો અહીં સ્ટાર્ટિંગમાં કેટલા કાર્બન છે? 2 કાર્બન છે. તો 2 કાર્બન છે તો ઇથેન નાઇટ્રાઇલ. 2 કાર્બન છે તો આપણે એને ઇથેન કહેશું. સો ઇથેન નાઇટ્રાઇલ. હવે ઇન કેસ તમારે સાયનાઇડ પ્રમાણે કરવું છે તો CN ઇટ મીન્સ સાયનાઇડનો કાર્બન ગણવાનો નહીં. તો સાયનાઇડનો કાર્બન ગણવાનો નહીં. હવે જો નીચે કૌંસમાં લખીને લખ્યું છે જો મિથાઇલ સાયનાઇડ. જે સાયનાઇડ પ્રમાણે નોમેનક્લેચર કરવું હશે તો આ CN એમનેમ રહેવા દેવાનું, એનો કાર્બન કાઉન્ટ નહીં કરવાનો. એના સિવાયના કેટલા છે? એક જ કાર્બન છે. સો મિથાઇલ સાયનાઇડ. અને જો નાઇટ્રાઇલ પ્રમાણે કરવું હોય તો બધા જ કાર્બન એટમ કાઉન્ટ કરવાના. નાઇટ્રાઇલ પ્રમાણે કરવું હશે નોમેનક્લેચર સો બધા જ ઇટ મીન્સ ફર્સ્ટ, સેકન્ડ સાયનાઇડનો પણ કાર્બન છે એ તમારે કાઉન્ટ કરવો પડશે. ઓકે, સો આનું નોમેનક્લેચર 2 રીતે થશે. એક તો સાયનાઇડ પ્રમાણે અને બીજું નાઇટ્રાઇલ પ્રમાણે. ઓકે, હવે સેકન્ડ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એમાં જો ફર્સ્ટ નાઇટ્રાઇલ પ્રમાણે કરવું હશે, મારે નાઇટ્રાઇલ પ્રમાણે કરવું હશે તો સિમ્પલી શું બધા જ કાર્બન એટમ કાઉન્ટ કરવા પડશે. ઇટ મીન્સ 5 આ જે છે એ કાર્બન એટમ કાઉન્ટ કરવા પડશે. સો 5 હશે તો પેન્ટેન. સો પેન્ટેન નાઇટ્રાઇલ. અને જો મારે સાયનાઇડ પ્રમાણે કરવું હશે તો સાયનાઇડ CNનો કાર્બન આપણે કાઉન્ટ કરતા નથી. ઓકે, સો એમાં શું થશે? આ CNનો કાર્બન એટમ કાઉન્ટ નહીં કરવાનો. એના સિવાયના કેટલા વધ્યા? 4. તો 4 જે છે સો N બ્યુટાઇલ સાયનાઇડ. 4 હશે તો બ્યુટેન. એને આલ્કાઇલ સમૂહ છે સો બ્યુટાઇલ. રેડી? N એટલે નોર્મલ, ક્યાંય શાખા પડતી નથી, સીધી સરળ શૃંખલામાં છે ત્યારે N પ્રિફિક્સ લગાવવામાં આવે. ઓકે, સો ત્રીજું ફંક્શનલ ગ્રુપ હતું સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ. એમાં 2 રીતે નોમેનક્લેચર થશે. એ સાયનાઇડ પ્રમાણે કરશો તો બધા જ કાર્બન એટમ, નાઇટ્રાઇલ પ્રમાણે કરશો તો બધા જ કાર્બન એટમ તમારે કાઉન્ટ કરવાના. અને સાયનાઇડ પ્રમાણે કરો તો ખાલી આલ્કાઇલ સમૂહના જ કાર્બન એટમ આપણે કાઉન્ટ કરશું. ઓકે, સો ફર્સ્ટ ફંક્શનલ ગ્રુપ હતું આજનું સલ્ફોનિક એસિડ. કઈ રીતે ખબર પડશે સલ્ફોનિક એસિડ પ્રેઝન્ટ છે? તમારા મોલેક્યુલમાં SO3H સમૂહ આવશે.
તો સલ્ફોનિક એસિડ. ત્યાર પછી નાઇટ્રો હોય તો NO2 આવે તો નાઇટ્રો. અને સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ એ CN. આ સાઇનો સમૂહ આવશે અથવા તો સાયનાઇડ, ત્યારે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ હશે. ઓકે, સો નાઇટ્રાઇલ પ્રમાણે કરશો તો આના પણ કાર્બન એટમ કાઉન્ટ કરવાના, અને સાયનાઇડ પ્રમાણે કરો તો આના સિવાયના ખાલી આલ્કેનના. સાયનાઇડ પ્રમાણે ખાલી આલ્કાઇલ સમૂહના જ કાર્બન એટમ કાઉન્ટ કરવાના. નાઇટ્રાઇલ પ્રમાણે નોમેનક્લેચર કરવું હોય તો આલ્કાઇલ પ્લસ એક કાર્બન એટમ CN નો પણ છે. રેડી? તો એ પણ કન્સિડર કરવું પડશે તમારે. સો આજે 3 ફંક્શનલ ગ્રુપ. લાસ્ટ ટાઈમ આપણે એસિડ અને એસિડના ડેરિવેટિવ જોયા હતા. આજે અનધર 3 ફંક્શનલ ગ્રુપ જોયા. એક તો સલ્ફોનિક એસિડ, ત્યાર પછી નાઇટ્રો, અને ત્રીજું હતું સાયનાઇડ. હજી એક બાકી છે લાસ્ટમાં એમાઇન. ચાલો ત્યાર પછી જે શું કહે છે જો નેક્સ્ટ જે છે, હવે આમાં મોલિક્યુલર ફોર્મ્યુલા આ રીતની આપી છે, આખું સ્ટ્રક્ચર જે છે. હવે આમાં એક કરતાં વધુ ફંક્શનલ ગ્રુપ છે, ખાલી એક ફંક્શનલ ગ્રુપ નથી. ત્યારે હંમેશા નોમેનક્લેચર કરતી વખતે ફંક્શનલ ગ્રુપ ઇટ મીન્સ ક્રિયાશીલ સમૂહની પ્રબળતા જોવાની. રેડી? તો ચાલો અહીં જે આપ્યું છે એમાં જો ફર્સ્ટ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા 4 કાર્બનની છે. આ નંબરિંગ પણ આપી દીધું છે. નંબરિંગમાં જુઓ તમે, ફર્સ્ટ નંબરે કોણ છે? COOH હશે તો આપણે એને કયું ફંક્શનલ ગ્રુપ કહીએ છીએ? કાર્બોક્સિલિક એસિડ. સો આમાં 2 ફંક્શનલ ગ્રુપ છે, એક તો સાયનાઇડ છે, આ શું છે? સાયનાઇડ. અને બીજું શું છે? કાર્બોક્સિલિક એસિડ. તો 2 ફંક્શનલ ગ્રુપ ગમે ત્યારે આવે ત્યારે હંમેશા જે પ્રબળ ફંક્શનલ ગ્રુપ હોય આ બંનેમાંથી એના પ્રમાણે નામકરણ થાય. સો ઇટ મીન્સ એ સાયનાઇડ અને બીજું છે કાર્બોક્સિલિક એસિડ. આ બંનેમાંથી પ્રબળ છે કાર્બોક્સિલિક એસિડ, તો એના પ્રમાણે આપણે નોમેનક્લેચર કરશું. ઓકે, સો કાર્બોક્સિલિક એસિડના કાર્બનને ફર્સ્ટ, ત્યાર પછી સેકન્ડ, થર્ડ અને ફોર્થ, આ રીતે નંબરિંગ આપ્યું છે. ઓકે, સો હવે આમાં સફિક્સમાં શું લાગશે? હવે એસિડ જે છે એ પ્રબળ છે સાયનાઇડ કરતાં. આ છે કેવું છે? સ્ટ્રોંગ છે. અને આ શું છે? વીક છે. વીક ફંક્શનલ ગ્રુપ. ઓકે, સો સ્ટ્રોંગ ફંક્શનલ ગ્રુપ હશે એના પ્રમાણે નોમેનક્લેચર થશે. તો અહીં આપણે થર્ડ ઉપર જે CN છે એને વિસ્થાપનમાં લેશું. ઇટ મીન્સ શાખામાં વિસ્થાપન, અહીંયા સબસ્ટિટ્યુશનમાં લેશું. તો 3 ઉપર CN છે. હવે જ્યારે સાયનાઇડ જે છે એ સબસ્ટિટ્યુશનમાં આવે ત્યારે ઓલવેઝ સાઇનો પ્રિફિક્સ લાગશે. શું લાગશે? સાઇનો. એટલે નામની આગળ સાઇનો લાગશે. ત્યારે કોઈ દિવસ આપણે નાઇટ્રાઇલ પ્રમાણે નોમેનક્લેચર કરશું નહીં. ક્યારે? જ્યારે સાયનાઇડ બીજા કોઈ એક પ્રબળ ક્રિયાશીલ સમૂહ સાથે હાજર હોય ત્યારે. ઓકે, સો અહીંયા પ્રિફિક્સમાં આપણે સાઇનો લગાવશું. રેડી? ચાલો હવે આનું નોમેનક્લેચર કરી. ટોટલ કેટલા કાર્બન છે? 4 કાર્બન હશે તો બ્યુટેન. આ 4 લાંબામાં લાંબી જે સરળ શૃંખલા છે એ કેટલા? 4 કાર્બનની છે. સો ઇટ મીન્સ બ્યુટેન. ઓકે, ને થર્ડ ઉપર CN છે. સો 3 સાઇનો બ્યુટેનોઇક એસિડ. હવે એસિડ છે તો પાછળ સફિક્સમાં ઓઇક એસિડ લાગશે. ઓકે, સો 3 સાઇનો બ્યુટેનોઇક એસિડ. રેડી? આનો જે છે આખો ક્રમ છે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં લખાવી દઈશ કે આ પ્રબળ ક્રિયાશીલ સમૂહ છે. રેડી? ચાલો, એક કરતાં વધારે ગમે ત્યારે ક્રિયાશીલ સમૂહ આવશે ત્યારે એક પ્રબળ આપેલું હશે અને બીજું નિર્બળ, તો પ્રબળ પ્રમાણે આપણે નોમેનક્લેચર કરવાનું. ઓકે, અને લાસ્ટમાં છે એમાઇન. ચાલો ભાઈ, એમાઇન્સ આર ધી ડેરિવેટિવ ઓફ અમોનિયા. ઇટ મીન્સ એમાઇન્સ એ અમોનિયામાંથી મળેલા હોય. એમોનિયાનું આપણે એમાઇન્સ એ એમોનિયાના ડેરિવેટિવ છે. એમોનિયા એટલે NH3. સો NH3માંથી હું એક હાઇડ્રોજન દૂર કરું અને એની જગ્યાએ R ગ્રુપ એન્ટર કરું તો આ અમોનિયામાંથી શું બનશે? એમાઇન. ઓકે, સો એમાઇન્સ આર ડેરિવેટિવ ઓફ અમોનિયા વિચ one or more hydrogen atoms have been replaced by alkyl or allyl group. સો આમાંથી હાઇડ્રોજન દૂર થશે અને એની જગ્યાએ શું લાગશે? આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ જોઈન્ટ થશે તો આપણે જે ફંક્શનલ ગ્રુપ મળશે એને શું કહેશું? એમાઇન્સ કહેશું. રેડી? સો એમોનિયામાંથી એક હાઇડ્રોજન દૂર કરું અને એક આલ્કાઇલ સમૂહ લગાવું તો RNH2 થાય.
હવે એમોનિયામાંથી મેં 2 હાઇડ્રોજન દૂર કરું તો અહીંયા 2 આલ્કાઇલ સમૂહ લગાવો તો આ જે છે એ પણ એમાઇન જ બનશે. રેડી? તો ચાલો હવે આમાં અલગ અલગ ટાઈપ્સ બનશે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. ઓકે, સો ચાલો જોઈએ. પેલી બેઝિક એની ડેફિનેશન છે, એમાઇન્સ આર ડેરિવેટિવ ઓફ અમોનિયા in which one or more hydrogen atoms have been replaced by alkyl or allyl group. ત્યાર પછી ફર્સ્ટ જે છે, જો હું એમોનિયા NH3માંથી એક જ હાઇડ્રોજન દૂર કરું તો અહીંયા એક જ આલ્કાઇલ સમૂહ હું અટેચ કરી શકીશ. સો RNH2 આને કહેશું ફર્સ્ટ ડિગ્રી પ્રાઇમરી એમાઇન, એટલે કે પ્રાથમિક એમાઇન. રેડી? સો પ્રાઇમરી એમાઇન્સ હેવ વન આલ્કાઇલ ગ્રુપ અટેચ્ડ ટુ નાઇટ્રોજન એટમ. ઇટ મીન્સ નાઇટ્રોજન એટમ સાથે ખાલી એક જ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હશે. અને ત્યાર પછી સેકન્ડરી એમાઇન કઈ રીતે બનશે? જો એમોનિયામાંથી હું 2 હાઇડ્રોજન દૂર કરું, એમોનિયા એટલે કે NH3. ચાલો હવે NH3 જે છે એમાંથી હું 2 હાઇડ્રોજન દૂર કરીશ તો મારે અહીંયા 2 આલ્કાઇલ સમૂહ લખવા પડશે. ચાલો આ એમોનિયાનું સ્ટ્રક્ચર છે. હવે આમાંથી કેટલા 2 હાઇડ્રોજન દૂર કરી નાખું તો NH વચ્ચે ખાલી 2 હાઇડ્રોજન દૂર કરું, 3 હતા એમાંથી 2 દૂર થઈ ગયા તો NH. સો 2 હાઇડ્રોજન દૂર થયાની જગ્યાએ 2 આલ્કાઇલ સમૂહનું જોઈન્ટ કરું ત્યારે જે આ એમાઇન બનશે એ સેકન્ડરી, ઇટ મીન્સ 2 ડિગ્રી એમાઇન બનશે. ઓકે, સો સેકન્ડરી એમાઇન હેવ 2 alkyl group attached to one nitrogen atom. ઓકે, સો એની મોલિક્યુલર ફોર્મ્યુલા શું થશે? R2NH. ઓકે, હવે જે એમોનિયા દાખલા તરીકે નાઇટ્રોજન આ રીતે એમોનિયાનું સ્ટ્રક્ચર છે NH3. ચાલો આ NH3, હવે આ 3 હાઇડ્રોજનને હું દૂર કરી દઉં છું. આ ફર્સ્ટ હાઇડ્રોજનને દૂર કર્યું મેં, એની જગ્યાએ શું આલ્કાઇલ સમૂહ લખ્યું. ચાલો ફર્સ્ટ હાઇડ્રોજનને દૂર કરીને R લખું, એવી રીતે સેકન્ડ હાઇડ્રોજનને દૂર કરીને R, થર્ડને દૂર કરીને R. ઓકે, સો વચ્ચે શું NR3. રેડી? અથવા R3N. સો એને આપણે કરશું તૃતીયક એમાઇન. સો ટર્સરી એમાઇન હેવ 3 alkyl group attached to the nitrogen atom. So R3N આ તૃતીયક એમાઇન. સો હવે એનું નોમેનક્લેચર જોઈ. ચાલો એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે CH3NH2. CH3NH2 તો CH3 મીન્સ આલ્કાઇલ એમાઇન, એ રીતે આનું નોમેનક્લેચર થશે. સો CH3 એટલે મિથાઇલ અમાઇન. ત્યાર પછી સેકન્ડ જે છે એ શું કહે છે? ડાયમિથાઇલ અમાઇન. ત્યાર પછી થર્ડ જે છે એમાં 3 મિથાઇલ છે, 3 હોય તો ટ્રાઇમિથાઇલ અમાઇન. ઓકે, સો આ જે છે પેલા થર્ડ જે છે નોમેનક્લેચર, એમાં ફર્સ્ટ શું હતું? મિથાઇલ અમાઇન, ઇથાઇલ અમાઇન. ત્યાર પછી પહેલામાં સિમ્પલી એક જ મિથાઇલ હતું તો મિથાઇલ અમાઇન, આમાં 2 મિથાઇલ હતા સો ડાયમિથાઇલ અમાઇન, આમાં 3 મિથાઇલ હતા તો ટ્રાઇમિથાઇલ અમાઇન. ત્યાર પછી ફોર્થ જે છે એમાં આઇસોપ્રોપાઇલ અમાઇન. હવે આઇસોપ્રોપાઇલ મતલબ શું? જો ચાલો ખાલી આ રીતે CH3 CH2 CH3 હોય તો આપણે આને શું કહીએ છીએ? પ્રોપેન કહેશું. 3 કાર્બન છે તો પ્રોપેન છે. હવે પ્રોપેનમાં ગમે સેકન્ડ પોઝિશન ઉપર જ્યારે CH3ની શું શાખા જોવા મળે અને અહીંથી આ CH3 રિમૂવ થાય, આ રીતે જોડાયેલું હોય તો આ સમૂહની આઈસો પ્રિફિક્સ વાપરીએ છીએ આપણે. સેકન્ડ પોઝિશન ઉપર સબસ્ટિટ્યુશન હશે તો આપણે આઈસો, એક વખત સબસ્ટિટ્યુશન હોય તો આઈસો, અને ઉપર નીચે બંને જગ્યાએ સબસ્ટિટ્યુશન હશે તો નિયો. ઓકે, સો થર્ડ જે છે એ શું છે? આઇસોપ્રોપાઇલ અમાઇન. આઇસોપ્રોપાઇલ અમાઇન, આ જે આખું જે ગ્રુપ છે આને આઇસોપ્રોપાઇલ કહેવાય. રેડી? ત્યાર પછી ફોર્થ જે છે આમાં આ તરફ ઇથાઇલ છે અને આ તરફ મિથાઇલ. તો ABCD પ્રમાણે ઇથાઇલનો E પહેલાં આવશે અને મિથાઇલનો M પછી આવશે. સો ઇથાઇલ મિથાઇલ અમાઇન. અને લાસ્ટમાં જે છે એ આ મિથાઇલ છે, અહીં મિથાઇલ છે, આ ઇથાઇલ છે. સો ઇથાઇલ પછી મિથાઇલ 2 વખત છે તો ડાયમિથાઇલ અમાઇન. ઓકે, ઇથાઇલ એક વખત છે અને મિથાઇલ ઉપર એ મિથાઇલ છે અને લેફ્ટ હેન્ડ સાઈડ એ મિથાઇલ છે. જો 2 મિથાઇલ હશે તો ડાયમિથાઇલ અમાઇન. સો અમાઇન બેઝિક સિમ્પલ છે. ચાલો એમાઇનની પહેલાં ડેફિનેશન શું લખશું?
એમાઇન્સ આર ધોઝ કમ્પાઉન્ડ વિચ આર સિન્થેસાઇઝડ ફ્રોમ એમોનિયા, અથવા તો બીજી ડેફિનેશન જે અહીં લખી છે એ પણ તમે લખી શકો. રેડી? ચાલો ડેફિનેશન શું છે એની? Amines are derivative of ammonia in which one or more hydrogen atom have been replaced by alkyl or aryl group. ઓકે, સો એના પ્રમાણે ત્રણ પ્રકારના એમાઇન બનશે. જો એક હાઇડ્રોજન દૂર કરીને એક આલ્કાઇલ સમૂહ લગાવશો તો પ્રાથમિક એમાઇન, બે હાઇડ્રોજન દૂર કરીને બે આલ્કાઇલ સમૂહ લગાવશો તો દ્વિતીયક એમાઇન, અને ત્રણ હાઇડ્રોજન દૂર કરીને ત્રણ આલ્કાઇલ સમૂહ લગાવશો તો તૃતીયક એમાઇન. રેડી? સો આનું નોમેનક્લેચર છે. સો આજે સલ્ફોનિક એસિડ, નાઇટ્રો, સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ અને એમાઇન્સ આ ચારના નોમેનક્લેચર જોયા. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા જે છે એક કરતાં વધુ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એનું નોમેનક્લેચર કઈ રીતે લખવું, એનો પ્રબળતાનો ક્રમ કઈ રીતનો છે. રેડી? અને બધાય ફંક્શનલ ગ્રુપનો ચાર્ટ સ્વરૂપે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, સો અહીંયા સુધી રાખીએ આપણે આજે.